નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું મંજુલા. આપણે કેટલા દિવસથી રાહ જોઈ રહ્યા છીએ અને આપણા બધાને ખબર છે કે ચોમાસું હવે ગુજરાતથી થોડા કિલોમીટરો, એટલે કે જો આપણે ગણીએ તો એ આપણા માટે થોડું સામાન્ય ગણી શકાય, કારણ કે હવે 150 કિલોમીટર ચોમાસું દૂર છે એવું આપણે બધાએ સાંભળ્યું અને તેનાથી લીધે આપણા એક મનમાં એક શાંતિ જાગી કે ના, ચોમાસું હવે થોડુંક તો નજીક આવ્યું. કે ત્યારે જે ઘણું દૂર હતું ત્યારે આપણા બધાને ચિંતા થતી હતી કે શું ગુજરાત તરફ ચોમાસું નહીં આવે, પરંતુ હવે તે ધીમે ધીમે આગળ વધી પણ રહ્યું છે. પરંતુ ગુજરાતમાં ક્યારે એન્ટ્રી લેશે અને ગુજરાતમાં આવ્યા બાદ તે કયા કયા રાજ્યોમાં વરસશે અને આપણા રાજ્ય સુધી, આપણા જિલ્લા સુધી એ ચોમાસું ક્યારે પહોંચશે એની આપણા બધાને રાહ છે. સાથે જ ખેડૂતો આની ખૂબ એટલે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલે ચોમાસાની વાત કરીએ તો અત્યારે વિંડીમાં જોવામાં આવે તો વિંડીમાં અત્યારે કોંકણની બાજુમાં ચોમાસું પહોંચેલું છે. સાથે જ તેની આજુબાજુના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ એ ચોમાસું વરસી રહ્યું છે. આ સિવાય આપણે ગુજરાતની કેટલાક વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતમાં જ્યાં આજે 13 તારીખે ને 13 તારીખના દિવસે જો ચોમાસાની વાત કરીએ તો એ ચોમાસું એ આજે તાપી, સુરત, વલસાડ, ડાંગ અને દીવ અને દમણ, દાદરા, નગર હવેલીમાં એ વરસવાનું છે તેવી આગાહી છે. સાથે જ 14 તારીખની આગાહી કરીએ તો 14 તારીખે જ થોડાક અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ વરસી શકે તેવી આગાહીઓ હવામાન નિષ્ણાંત અને અન્ય જે આ વિંડીમાં જોવામાં આવે તો તે પ્રમાણે બતાવી રહી છે. તેમાં પણ એ સુરત, ડાંગ, તાપી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી સાથે જ અન્ય બીજા રાજ્યો કે જિલ્લાઓ જ્યાં તેની આજુબાજુના છે એ ત્યાં બધે વરસવાની છે. નર્મદા જિલ્લામાં પણ તેની અસર વર્તાવવાની છે. એવી જ રીતે ધીમે ધીમે થોડાક અન્ય આગળ જિલ્લાઓમાં સાબરકાંઠા સુધી જવાની છે. ત્યાર પછી ચોમાસું હવે કદાચ તે ઘણું દૂર નથી રહ્યું તેવું આપણે કહીએ તો ચાલે, કારણ કે હવે ધીમે ધીમે તે આપણા એ જે મહારાષ્ટ્રની આજુબાજુમાં આવેલા રાજ્યો છે ત્યાં તેની અસર ધીમે ધીમે વર્તાઈ રહી છે. સાથે જ અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક ક્યાંક આપણા આજુબાજુ આપણે જ્યારે જતા હોઈએ છીએ ત્યારે આકાશમાં ત્યાં બધે થોડા થોડા વાદળો હોય તેવું આપણને દેખાતું હોય છે. ક્યારેક આપણને એવો અહેસાસ થાય છે કે અત્યારે વરસાદ આવશે તેવું વાતાવરણ પણ થઈ જતું હોય છે અને બધાને લાગે છે કે ચોમાસું થોડું લેટ થયું, એની અસર એ સુપર અલ્નિનોના લીધે થઈ છે. પરંતુ એવું પણ છે સાથે જ એ જે ચોમાસું ત્યાં વચ્ચે રોકાઈ ગયું તેની આગાહી પહેલેથી જ કરી દેવામાં આવી હતી. આપણે પહેલાં પણ જોયું હતું કે ત્યાં બધે એ કર્ણાટકમાં ચોમાસું રોકાવાનું છે તેવું કહેવામાં આવ્યું હતું અને સાચે જ તે ત્યાં થોડા દિવસો રોકાયું, ત્યાર પછી ત્યાં આગળ આવ્યું. અને જો હવામાનની એવી આગાહી કરવામાં આવે, સાથે જ આપણે વરસાદની વાત કરીએ તો એવું કહેવાયું હતું કે 15 જૂનના દિવસે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જશે. પરંતુ હવે 15 જૂનના દિવસે ખરેખર ગુજરાતમાં ચોમાસું આવે છે કે નહીં એ જોવાનું રહ્યું. આપણે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી તો લાગી જ રહ્યું છે કે કદાચ 15 જૂનના દિવસે ચોમાસું નહીં આવી શકે, કારણ કે હજુ એ ચોમાસું આપણાથી દૂર છે. 3 દિવસમાં તે કેટલી ગતિ કરે છે તેના પર જોવાનું રહ્યું છે. 15 જૂનના દિવસે કદાચ ન આવી શકે, કારણ કે આજે 13 તારીખ છે, માત્ર 2 દિવસો બાકી રહ્યા છે. તેમાં પણ ચોમાસું હજુ કોંકણની બાજુમાં પહોંચેલું છે. એટલે 15 તારીખનો ટાર્ગેટ હતો, એટલે કે તે દિવસે કદાચ ન આવી શકે તેવી આગાહીઓ પણ કરાઈ રહી છે. સાથે જ હવામાન નિષ્ણાંતો અને હવામાન અને આગાહીકારો છે, આપણા ભારતનું જે વિજ્ઞાન છે, સાથે જ વેધર્સના મોડેલ અને તેમની સાથે તો પરીક્ષણ કરી જ રહ્યા છે કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને કયા રાજ્યોમાં કેવી રીતે પહોંચશે. સાથે જ જે ચોમાસું થોડું લેટ થયું તેનું એક કારણ પણ છે કે સિસ્ટમો હતી તે બધી વિખેરાઈ ગઈ અને સિસ્ટમોના વિખેરવાના કારણે પણ આ ચોમાસું થોડું લેટ પડ્યું. નહીંતર તો ગુજરાતની આજુબાજુ ઘણી બધી સિસ્ટમો હતી ને તેમાંની એક સિસ્ટમ એ ક્યારેક પહોંચી શકતી હતી ને તેના લીધે આપણે એ ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકત. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.